ટીમ્પુડામાં બે ડાળ સા મૂકજો. પણ હું ટીમ્પુડો કરો છો? હવે કાઈ નાનો નથી, એક છોડીનો બાપ છો. એક છોકરીનો બાપ થાય કે બે છોકરીનો બાપ થાય? મારી કરતા 21 વર્ષ નાનો ને તારી કરતા 20 વર્ષ નાનો જ રહેવાનો. હું તમે પણ અત્યારમાં કાકનું કાક ઘડેલું જ હોય. મારું ઘડેલું હોય કે ન હોય, તું સા મૂકને બે ડાળી. મને તો એવું લાગે છે કે ભગવાન નવરા હશે ને ત્યારે તમને ઘડ્યા. તું હું કાઈ ના જોવા ગઈ હતી? અરે આને તો ક્યાંય ન પોગાય. આ જગા પર્વત બોલે ને ના ભડાકા જ હોય, તારી ગોળ થોડું હોય. એ આપણા ઓતીમાં એમ કહેતા હતા કે તમે નાના હતા ને ત્યારે બહુ હોશિયાર ને બહુ વિનયની હતા. ઓતીમાં બોલે ને એટલે લોઢે લીટો હોય, ઓતીમાંની વાત ન થાય હો. ઈ તો એમ કહેતા હતા કે મોય દાંડિયામાં કોઈનો વારો નતા આવવા દેતા અને લગ્યું ના તો અને गरिया તો શેરીવાળા છોકરાના કોકના ખાધા રહેવા દેતા અને બહુ ફરાળી હતા. એક બીજું કાઈ કહેતા નતા ને? એ તમારી વાતો કરવા બેસી ને તો દિવસો ટૂંકા પડે અને મારે કામનો પાર નથી. વાતું પછી કરીને પેલા બે અડાળે સા મૂકને ક્યારનો કહું છું તને. સા હું કરો છો નકરા? 300 ડાયાબિટીસ છે. તારે ક્યાં ડાયાબિટીસ ના દીકરા પીવાના? મારે પીવા છે ને. ઊભી થા, સા મગાય ગાય. બાપા આ સા ઓછી કરી નાખો ને તો સારું છે. બહુ ડાયાબિટીસ વધી ગઈ તમને. તે ક્યાં તારી માં ઘોડે ટોકવાનું ચાલુ કર્યું? પણ બાપા આ દવાખાને દોડવું એના કરતા સા થોડી ઓછી કરી નાખો, તમને શું વાંધો છે? કે માથાકૂટ કરો માં, તું બે અડાળે સા મૂકી જા. બા હિરણનો ફોન હતો કે જેડીને મજા નથી ને રાજકોટ દવાખાને લઈ ગયા હતા, તો તમે નવરા થાવ ને એટલે મારે હાહુ હારે ફોનમાં વાત કરી લેજો. સારું લે બટા, હું નિરાતે ફોન કરીશ ને વેવાણ હારે વાત કરી લઉં. હિરલ એ હિરલ, ઝીણીને બહાર લઈને આય તો જરા થોડી બહાર લેતે એવા હારું લાય. એ હા બા. લાવો આ બાજુ ઈસકો નાખું, લાવો. હાલો બા. હિરલ ભાણકી આ કજો કર્યો તો બટાસ? ના બા, આજ તો આખી રાત હુઈ રહેતી. આટકોટની દવા લાગુ પડી ગઈ છે. એક ઊંઘે હવાર પડી ગઈ. હારું લે બટા થઈ. હિરલ બટા, સંજય કુમારને કીધું તું કે દવાખાને જણીને લઈ ગયા તા? હા કીધું તું ને. એ આવો કડવીમાં. આ આવ્યા કેમ હારું છે ને બટા? હા હો. આ એમ થયું કે જબલું લઈને જાવ અને આવી નથી મહિનાથી કે એમ થયું કે લે આજ નવરી પડી તો જઈ આવું. હારું છે ને એ ઢીંગલી? ઓરે ની થા, ખૂબ સુખી થા. જય માતાજી હો. એ હા હારું છે ને? હારું છે ને? એ આવવામાં થોડુંક મોડું થઈ ગયું. મને ખબર તો પડી હતી પણ થોડુંક કામમાં આવી ગઈ ને સીઝન હતી અને વરસાદનું બેક ઉપાડી જેવું હતું. મેં કીધું આજ નીકળી છો ને એ થાકી જાવ ને ખબર પૂછતી જાવ ને જબલું દેતી જાવ. લે દુખણા લઈ લો, મારા બાપો વરાય ની થા. લઈ હિરલ બટા, આને એમ લઈ જા આવે. એ હા. કડવીમાં હવે તમારા ગોઠણનો દુખાવો કેમ છે હવે? અરે હું વાત કરું રંભડી, બહુ દુખે છે. પણ હું હાલ હાલ કરો છો, ઘડી બેઠા બેઠા પણ છે ને રંભડી, આ છોકરાની બહુ કામે હોય જાય છે તો મારે ઘરના કામ તો કરવા પડે ને, નકર તો હું હાલું એમ નથી. હવે કડવીમાં પેલા જેવું થોડું કામ થાય, હવે ગઠપણ આવ્યું. કામ તો ન થાય, તારી વાત તો હાચી, પણ ધીરે ધીરે કર્યા રાખું. બપોરનો તડકો ન ગુણું, ધીરે ધીરે હાં સુધી મથ્યા રાખું. કામ તો કરવું પડે. એ કડવીમાં તમારી ભેંસને વલો છો તો સારું થઈ ગયું? પણ હા બટા, એમાં એવું છે શ્રદ્ધા મોટી છે. મેં ડોક્ટર ને ઘરે બોલાવ્યો તો પણ મેં બાધા માનતા રાખી, તે સારું થઈ ગયું. ક્યાં માનતા રાખી હતી કડવીમાં? એ ડોક્ટર ને બોલાવ્યો તો તે સારું થઈ ગયું પણ મેં માનતા રાખી. પીર દાદા ને ડેગ માની હતી, તે સારું થઈ ગયું. અત્યારના સમયમાં દવા ને દુવા બે કામ કરે. તમારી વાત હાવ હાચી છે કડવીમાં. હે રંભડી, આ વેવાણના કઈ ફોન ને હમાસર છે? કેદી લાડવા લઈને આવે છે? હે કડવીમાં, વેવાણને ખબર ન પડે કે આપણે લાડવા લઈને જાવી એમ? હજી લાડવા લઈને નથી આવ્યા. હજી તો કાઈ સમાચાર નથી. ટાઈમે આવ્યા હોય તો ન સારું લાગે લે કડવીમાં. હજી લાડવા લઈને નથી આવ્યા? અમારે તો નાનું થાય ને 15 દી થાય ને તરત લાડવા આવી જાય અને 5 માણા તો જોતા રહી જાય એવા લાડવા આવે રંભડી. અમારે તો હજી કાઈ ફોન બોન નથી આવ્યો.
સામેથી તો કેમ ફોન કરવો કડવીમાં એને આટકોટ દવાખાને લઈ ગયા તોય ફોન નથી આવ્યો હજી. બોલો લ્યો કડવીમાં. મને લાગતું તું રંભડી નકર તો તારી હિરલ ને કેદું ની જબલું ન દઈ ગઈ એટલે જ તે હું મોડી આવી. આ તો હું સોરે ગઈ ને ગંગા ડોશી જમના ડોશી ઓલી ઉજી ડોશી બધી વાતો કરી કે તારી હિરલ ને હજી લાડવા નથી આવ્યા. લે ગામમાં અમારી વાતો કરે છે હે કડવીમાં. એ આ તમારી વાતું કરે છે પણ હારું લે હવે મારે કામનો પાર નથી. આ ઘડીક બેહી ગઈ ને વાતું એ વળગી ગઈ. લ્યો હું જાઉં છું. હો લ્યો. આવજો કડવીમાં. એ જય શ્રી કૃષ્ણ વેવાણ, હારું છે ને? હા હો અમારે સારું છે. તમારે કેમ છે? ઈ તો સંજયે મને કાલ વાત કરી કે ઝીણીને દવાખાને લઈ ગયા છે એટલે મેં ફોન કર્યો વેવાણ. હા હવે તો ઝીણીને ઘણોય ફેર છે રેખા બેન. એ હારું લ્યો વેવાણ. તો બધા મજામાં ને? હા રેખા બેન આયા તો બધાય ને મજા છે પણ ન્યા બધા કેમ છે? એ સંજય કામે ગયો છે અને એના બાપા એડમાં સણા લઈને ગયા છે. હે વેવાણ તમારે કઈ ન્યા વાવાઝોડામાં કઈ નુકસાન તો નથી શું ને? ના વેવાણ, અમારે તો વાવાઝોડા પેલા સણા લેવા ગયા હતા. હા તો સારું કેવાય વેવાણ. અમારે તો ઘર આડા પડી ગયા ને ઓલું શું કેવાય કટરે કરીને અમે તો કઢવા. હે વેવાણ એમે લાડવા લઈને કેદી આવી? જે દી આવું હોય તે દી આવજો પણ કાલ નો આવતા. કેમ વેવાણ? એ કાલ બુધવાર છે. હા તો વાંધો નહીં, અમે ગુરુવારે આવશું. અને તમારે ઈ બાજુ કેવો ધારો છે ઈ તો કયો એટલે ઈ પ્રમાણે અમે આવીને લઈને. ધારો તો શું હોય તમને નહીં ખબર હોય વેવાણ? અમારે તો અહીંયા એવો ધારો છે જીણીને 5 જોડી કપડા અને 1 જોડી હિરલને અને પેન્ડલ સેટ, પારો ને હાકળા ને એવું બધું એને 7 કિલોનો ભૂકો. એ હારું લ્યો વેવાણ. બરોબર ને વેવાણ? આટલું તો કઈ ઓછું નહીં પડે ને? હારું લ્યો વેવાણ. જા જા કરીને જય શ્રી કૃષ્ણ. એ મેં કુવો ફોન. જય શ્રી કૃષ્ણ. ક્યાં ગઈ? સામું છે? અરે આને તો ભારે કરી છે. તમને તો સાનો ભાલ્યો ગળે બાંધી દેવો છે. આખો દી પીધાસ કરો, ખૂટે જ નહીં સા. પણ તું સામું ને માથા પર શું કરશો? કાલ હવારે મેં રંભા વેવાણને ફોન કર્યો તો જીણીની ખબર પૂછવા. તો હું છે? પણ સાંભળો તો ખરા પેલા. આ બોલ. એ આપણે હિરલ વહુ ને શ્રીમંત પછી ના તેડી ગયા છે ને ખાટલા ઉપર તો લાડવા લઈને તો જાવું પડે. એટલે કાલ ગુરુવાર છે ને ત્યારે જવાનું છે. કે હું મારે આવવાનું છે? તમારા ડોહાને ન્યા તમારે શું કામ છે? આપણી વાત તો કોઈ દી ધ્યાન દઈને સાંભળે જ નહીં. પણ તમે નક્કી કર્યું હોય એ વાત બરોબર હોય. પૈસા કબાટમાં પડ્યા છે એમાં જ લઈ લીધી. એમાં હું તો બરોબર હો. હે બા આપણે નો ગણ વધરથી બેન અને બેનેવીને તેડાવા છે. આ છોકરો તો અસલ એના બાપ જેવો છે. હવે લાડવા દેવા જવાનું હોય તો બેન નું કામ હોય તો બનેવીનું શું કામ છે? બેન આવશે તો જઈશું એમે. પણ બા હું એમ કહું છું બેન ને તમારે હારે લેતા જશે. હું ને બેનેવી ઘરે રહેશું. તો એમ કાક કરીશું. હા એ બરોબર છે. અભય કુમાર હમણાં નવરાત છે. તો સંજય તું સને અભય કુમાર ને ફોન કરીને તેડાવી લે. હા હા આજ તો સેજલ અભય કુમાર ને ઘણી બધી ખરીદી કરાવવાના છે. બાબરાની બજારમાં ભલે ખિસ્સું ખાલી કરતા ભલે ખરીદી કરતી. હાલો ને જીની હાટુ કપડા લેવાઈ ગયા પણ આપણે માર બેટા હાડી જોઈ છે બેટા છે. પણ કેટલી ખાડી લઈને જો અહીંયા હારી છે. હાલો તો આપણે કઈ સમાવા લક્ષ્મી લેજી છે. હાલ લઈ છે ઉતાવળ હબ લઈ લેવા. હાલ આ દુકાન વાળા ક્યાં ગયા? આવું તારે ક્યાં પહેરવું છે? આગા શેઠ આવી ગયા બતાવો. બોલો ને બેન. મને છે ને સારી મસ્ત એવી સાડી બતાવો ને. ભારેમાં ચાલશે ને બેન? હા ભારેમાં ચાલશે. જો બેન આ મસ્ત સાડી રહેવાની છે. પલ્લુ બલ્લુ બધું ભારેમાં રહેવાનું છે. હેન્ડવર્ક નું કામ આવશે આમાં. આમાં હાથી ડિઝાઇન આવશે. આ બહુ મસ્ત છે. જો બાટલી કલર ની સાડી તારે બે પડી. આમાં કલર છે પહેલા? કલર મળી જશે. એમાં 3 કલર આવશે. બતાવો. એક આ 2 રાણી કલર તો બેન બહુ મસ્ત રહે. જો જોરદાર નો પીસ રહેશે. સાડી છે જો કેવી મસ્ત સાડી છે. વાહ વાહ. હેન્ડવર્ક નું કામ રહેવાનું છે બેન. અને લગડી પટ્ટો આવશે.
પ્યોર ગરજી કપડું રહેવાનું છે, જોરદારની ડિઝાઇન આવશે અને બ્લાઉઝ પણ ભારેમાં રહેવાનું છે મસ્ત. તો આખું પ્લેન ટપકી વાળું બ્લાઉઝ આવશે, આ પટ્ટી પણ મસ્ત રહેવાની છે. હું તો એમ કહું છું આ હાડી હારી છે, આયા ખરા આ તે સારું છે. હાડીઓ તો બહુ હારી છે હો તમારે, કાંઈ ઘટે નહીં એવી હાડી છે. ગમી ને તને? હા મને બહુ આને તો ઘરે જાય ને તો વાકા સોતું મોઢું કર્યા જ કરે, હાડી આવી પણ આ બાબરામાં અત્યારે મહાલક્ષ્મીમાં મેં આવ્યા ને એટલે બહુ હાડી હારી લાગી. કા બીજી વેરાયટી છે કાંઈ? હવે તમારે ગમે ત્યારે સાડી સિવાય પણ વેરાયટી લેવાની હોય ને તો પ્લાઝો પહેરે આપણે રાખવી છે, પેન્ટ પહેરે રાખવી છે, પેન્ટ ટોપ રાખવી છે, પછી ઘરે રનિંગ કપડાં પહેરી શકાય તેવા કોટનના પહેરું રાખવી છે, ચોલી પણ ભાડે આપણે આપવી છે. આ તો હારા મારું અહીંયા ઘણું બધું મળે છે. થઈ. કઈ પણ આ આપડા છોકરીઓ માટે પણ છે અને બહેનો માટે પણ છે. આ દુકાન તો ભાડે જ નહોતી મેં. હા. પણ આ દુકાન આવી ક્યાં? આ તો ડાયરેક્ટ સીધા ગલીમાં આપણે ગીરી ગયા. તો એ આપણે એને પૂછી જ લેવી આ ને કે શેઠ, હે address શેઠ, આ કઈ દુકાન ક્યાં આવી તમારી? આપણી દુકાનનું એડ્રેસ રહેવાનું છે મહાલક્ષ્મી લેડીઝ વેર, નાના બસ સ્ટેન્ડ, પાટીદાર કોમ્પ્લેક્સ, દુકાન નંબર 10 બાબરા. કેટલી વાર લગાડી બાબરા. એ વાર તો લાગે જ છે ને, જેની હાટું બધું લેવાનું હતું. આવો આવો શેતર બેટા આવો આવો આવો. કેમ છે હારું? હારું છે ને મમ્મી? આવો જમાઈ આવો લ્યો. કેમ કે સંજય? આજ બટા હાલાય કે છે મમ્મી મારું સંજયભાઈ ક્યાં ગયો? ઓય રો બટા અને તું બાબરા ખરીદી કરવા ગઈ હતી ને? હા મને બસ. ખબર જ હતી બાબરા જ ગઈ હતી ખરીદી કરવા. હા પછી આવતું છું પછી મેં ધાલે છે ને હાટું ખરીદી કરતી જાઉં એમ. દઈ. આવજે આ બાજુ. એ હા, કેમ છે બેન? હારું ને? હા તમારે કેમ છે ભાઈ? કેમ? અરે હા. ખુરશી લો તો. એ તો બધાય મજામાં ને? હા ઓ મજામાં. હારું હારું છે આવી ગઈ. બાબરા ગયા પી ગયા તો પાણી થઈ જાય. કેવું છે? તે તડકાનો મોં નીકળે ને. બધાય પાણી બહુ તડકો નથી કરતો. કેમ નહીં પાણી? તમે તડકો માથે લીધો છે તો તો શું કરું મમ્મી, પણ આ તડકો હવે ઉનાળો આવ્યો છે, તડકો તો લાગે જ છે એટલો. છે ખરીદી બીજી કરી આવ્યા. હા મને ખબર જ હતી તું બાબરા જ ભોગવાની છો. હે ને તને મમ્મી તું મારી મમ્મી છો, તું મને ન ઓળખ ઓળખું જ ને મારી જોડીની મને ખબર જ હોય. આમ જો ફોન આવ્યો ને તરત કહે કે હાલો એક હવે કાઈ નથી જાવ, પેલા મને બાબરા લઈ જાવ, મારે ખરીદી કરવી છે, એની હાટું ખરીદી કરી, એની હાટું ખરીદી કરી, લેવાનું ખૂટે જ નહીં બાબરા. પણ મમ્મી મને હરખ ન થાય. હરખ તો હોય જ ને, મારી જોડીને પહેલેથી મેં કોઈ દી કાંઈ ખૂટવા જ દીધું, એ ક્યાંથી ખૂટવા દેતે એને. ચાલ તું બે હું જેની હાટું લાગી છે ને મસ્ત ઈ લેતી આવું હા દેખાડ. લેતા આવો મમ્મી. એટલું લઈ આવી હું ઈ તે છે. હા જેની બહુ સારું છે હો મમ્મી. આ સામાં દાણા છે. ઠેકા બોરિયા લીધા હા બોરિયા લીધા, આ બે દાણા છે ને આ કડલી ઠેક અને આ ઈરલ હાટું. ઠેકા મારા ભાઈ બી હાટું લીધી. હા એને હાટું છે. લીધું છે. લા છે. સારું છે ને? હા બહુ સારું છે હો મમ્મી. છે. આ હું તે મમ્મી જો આ જીની હાટું કપડા લેતી આવી બાબરાથી. છે, તું લઈ આવી છો. હા છે. આ કુતરીજી પણ ઉડશે હો. હારા છે કપડા. અસલ છે લે. જો આ મમ્મી કેવું મસ્તીનું છે કા. સંજય, મારે તને એક વાત કેવી છે, પણ તને ખોટું ન લાગે ને તો? આપણે છે ને સમાજમાં એક નવો શીલો સ્થાપવાનો છે. નવો શીલો? આનું તો કાઢ્યું કાઢ હોય જ છે. તું ઘડીક બેહીને પેલા મારી વાત સાંભળ. આપણે છે ને સમાજમાં એક નવો શીલો સ્થાપવાનો છે. અત્યારે આપણે લાડવા લઈને જઈ, માની લો કે તમે કુટુંબમાં તમે 100-7 જણા, 10 જણાને કે 15 જણાને કીધું, સામેવાળાની એની ફેર તો કરવાની કે નહીં કરવાની? એને આપણે જમવા રોકાવી અને ઉપર જતા તો હું એમ કહું છું કે આ ઘરેણા તમે કરાવે ઝીણી હાટું, પરોસ્યા કરાવ્યા, પેન્ડલ સેટ કરાવ્યો, કાંડા લીધા, પગની ઝાંઝરીઓ લીધી અને ઝીણી હાટું કેટલા લુગડા લીધા છે. છઠ્ઠીમાં આપણે કેટલા બધા લુગડા લઈ ગયા હતા. એકય કપડું અત્યારે પહેરાવાનું નથી, પૂણા કપડા જ પહેરાવાના છે. તો આ ખોટા ઘરેણામાં પૈસા નાખવા કે કપડામાં પૈસા નાખવા એની કરતા આપણે ઝીણીના નામનું બેંકમાં ખાતું ખોલાવી દેવી અને જેટલી આપણી ફર હોય એટલા પૈસા આપણે એના નામના બેંકમાં મૂકી દેવી તો કેમ થાય? અને ઝીણી જેદી મોટી થાય, પેરે ઓઢે એવી થાય અને ઘરેણાનું જે કઈ આપણે કરાવ્યું છે, નાકનું કાનનું હાસવી એવડી થાય તેથી આપણે કરાવી દઈશું. તમ તારે અત્યારે એના નામના બેંકમાં મૂકી દેવી તો આપણને એનું વ્યાજ મળે કે ન મળે? મળે હો. મારું એમ કહેવાનું છે, આ ખોટા આપણે બધાને ત્યાં લઈ જાવી, સામેવાળાની ફર કફર આપણે ન સમજવી પડે. સમજ. મારું એમ કહેવાનું છે. એટલા માટે મેં કીધું કે સમાજમાં આપણે એક નવો શીલો સ્થાપવાનો છે. ના ના સમજ તમારી હાચી વાત છે હો. અભય કુમાર, તમારી વાત મને ગમી. આ સંજયની માં રહીને
50 જણાને કહીએ. એટલે તો હું કહું છું કે આપણે સમાજમાં એક નવો શીલો સ્થાપવાનો છે. આપણે ઘરના સભ્ય જે કઈ છીએ એ આપણે જઈ આવશું તમ તારે. પણ અભય કુમાર વેવાઈને એમ નહીં થાય કે આ ખાલી આંખે આવાય એમ કામ વાતું નહીં કરે. સાચી વાત છે હો મમ્મી તમારી. અરે ગામને તો ટેવ છે ભોંયરા ખોદવાની, પણ આપણી ફર કફર આપણે ન સમજવાની હોય, અને આપણી ફર કફરે સમજવી ને ઈ જ મોટી સમજણ છે. ગામના મોઢે થોડા કા ગવણા બંધાશે. હા હોય ઈ વાત હાચી તમારી. અભય કુમાર કાલ આપણે બધા જાઈશું, તમે મારા બેન મારા બા બધા જઈ આવજો. હાલ છે ને અભય કુમાર એમ? અરે હાલે નહીં, દોડે સંજયભાઈ દોડે. કાલે જ જઈ આવશું આપણે બધા, એટલે કે આપણે સારે એમ. અભય કુમાર એક કામ કરજો, કાલ તમે મારા બેન ને મારા બા થઈને જઈ આવજો. હું ને મારા બાપા ઘરે રહીશું અને મારા હાવન ને તમે સમજાવી દીજો ને લાડવાનું કામ કરે બધું પતાય. હાલો મોડું થઈ ગયું, હાલો હાલો. હા એ હારું છે ને મહેમાન? એ આવો આવો એ આવો એ હીરા રામ. વાળા આવ્યા છે. એ આવો એ રામ, કેમ છે રામ. બધું? બેહો, બેહો. કેમ હારું ને? બેહો. હા. જીણી ક્યાં ગઈ દેખાય તમારે ઝીણીને એ હિરાલ ઝીણીને લઈને આ બાજુ આવો તો હા પૂતી છે ઈ. તમારે આવામાં કઈ તકલીફ બકલીફ નથી પડી ને કાંઈ તકલીફ તડકાના અત્યારે કઈ ઉનાળો છે તો થોડોક તો તડકો રહે છે. જા ઢીંગો આવી લે. કેમ છે માથું બધાય સારું હો કેમ છે લાવો, માથું લાવો, મને તેડવા દો. અરે, અરે, અરે. કેમ રોવા મળ્યો છો કરો? હિરાલ ઘડી કે વાહરવા લઈ જાવ, રોવે છે ને જાગી છે ને ગરમીમાં ગરમી થઈ ને હું આટી નથી લઈ જાવ. આ તે પાછી હારો હેલ વઈ ગઈ કઈ રે નહીં છોકરા એ તમે જાજા જણા આવવાના હતા ને કેમ 3 જણા જ આવ્યા? અમે ઝાઝા જણા જવાના હતા, પણ આજે એક આપણે નવો શીલો સ્થાપવાનો છે. હું ઘરે તે મારા મામા ને મામીને વાત કરીને જ આવ્યો છું, પણ અહીંયા આજ હું તમને વાત કરવાનો છું. એટલા માટે અમે છે ને 3 જણા આવ્યા છીએ, અને આપણે છે ને ટૂંકમાં રાખવાનું છે. મતલબમાં કે ખોટા અમે શાલી 50 જણા લાડવા દેવા આવી અને એવું બધું કરવી અને ફર કફર હોય કોક ની આપણે સમજવી પડે કે નહીં. એટલે અમે આ 3 જણા આવ્યા છીએ, અને લાડવાની વિધિ આપણે અહીંયા જ પૂરી કરવી છીએ. અને ઈ નિમિત્તે અમે કાંઈ વસ્તુ લાવ્યા નથી. ઝીણી હાટું અમે છે ને રોકડા પૈસા લાવ્યા છીએ. જીણી ક્યાં ગઈ બોલાવો તો એને દુખડા લઈ હિરાલ ઝીણી લઈને આવો. દે દીકો પકડી લે પકડ લે લે આમ જો મમ્મી જો તમને ઓળખતી નથી. દાદા દીએ ભાડે એટલે કા બટા કા બા ન કાયના સીજ ઉપર આવ્યા છે. કેમ લે લે આ પૈસા લે લે આલે પૈસા લઈ. આલે આલે તો હા મિત્રો, તમને અમારી આ સ્ટોરી ઉપરથી એ શીખ મળે છે કે દેખાડો કરવા કરતા ભાવથી આપેલા શબ્દ અમૂલ્ય છે, અને સમાજના રિવાજોને બોજ નહીં પણ ઉત્સવથી મનાવવા જોઈએ. તમારે ગુજરાતી ફેમિલી ફિલ્મને લાઈક કરો, શેર કરો સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. એવા વાયા ને વાદળિયો માટા, હે ગોકુળ માટવ ક્યાં મોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા. એવા વાયા ને વાદળિયો માટા, એવા વાયા ને વાદળિયો માટા, હે ગોકુળ માટવ ક્યાં મોર મળવા આવો સુધીર વર્ષા મળ્યા.